આજે આપણે એક સુંદર વિષય ઉપર વાત કરીશું. અભાવ એ જ તક. ખૂબ સુંદર વિડીયો છે. વિડીયોની અંદર અભાવ શું છે અને તક શું છે ખૂબ સરળ રીતે સમજાવવાનો હું પ્રયત્ન કરીશ, તો તમે આ વિડીયોને ધ્યાનથી જરૂરથી સાંભળજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહાન સ્વામી મહારાજની જય. ઘણા લોકો એવું માને છે કે અભાવનો અર્થ એ છે કે હવે જીવનમાં મારાથી કંઈ પણ થઈ શકે નહીં. પણ ત્યાં તમને ખબર છે, ત્યાં જ સફળતાઓની તકો છુપાયેલી હોય છે. જીવનમાં દરેક મહાન વ્યક્તિઓ અભાવમાંથી જ સફળતાના શિખરો સર કર્યા છે. જીવનમાં ના થઈ શકે તેમાંથી જ શક્યતાનું સર્જન કરવું, એ જ સાચી સફળતા કહેવાય છે. મહાત્મા ગાંધીજી પાસે લશ્કર પણ નહોતું, હથિયાર પણ ન હતા અને પૈસા પણ ન હતા. માત્ર તેમની જોડે હતું સત્યનો અભાવ અને અનુભવ. તેમને એક નાના વિચારથી અહિંસાને આત્મશક્તિ બનાવી. અભાવ શું છે અને તક શું છે તે આપણે સમજીએ. અભાવ એક ખાલીપણું નથી, તે એ જગ્યા છે જ્યાં તમારું દૃષ્ટિકોણ નવી દિશા શોધી શકે છે. તક એ છે દરેક સમસ્યાની અંદર છુપાયેલો પડછાયો છે, જે વિચારો બદલવાથી દેખાય છે. આપણે એક સુંદર પ્રસંગ દ્વારા સમજીએ. એક ગામમાં મોહન નામનો એક વ્યક્તિ રહેતો. તેના ઘરમાં અભાવ હતો. તેની જોડે ન તો ઘર ચલાવવાના પૈસા પણ નહોતા અને સંબંધોમાં પણ મદદ મળતી નહોતી. એકવાર તેને વિચાર આવ્યો, મારું જીવન આમ જશે, હું આવું ન જીવી શકું. તે રોજ એક કામ કરતો, તે રોજ સાહિત્ય લખતો. એક દિવસ તે મહાન લેખક બન્યો. અભાવ એ અંત નથી, એ તો શરૂઆત છે. તક એ તડકામાં ઉગતી આશા છે. તકોની શોધ તમારા દૃષ્ટિકોણમાં હોય છે. જ્યાં અભાવ હોય ને, ત્યાં જ શક્તિ હોય છે. જ્યાં તકો નથી ને, ત્યાં તકો ઊભી થાય છે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.